विभूषे विभूषितकरा नवनीरलाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपीता त्वमहं न जाने। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेण वा स्वीयानां तान् निजाचर्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभानन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की, श्री सद्गुरु देव की। ओम नमो भगवते वासुदेवाय। आवो श्री वल्लभ आवो श्री विठ्ठल पड्यो तमारो काम रे। आवो श्री वल्लभ आवो श्री विठ्ठल पड्यो तमारो काम रे। आवो श्री वल्लभ आवो श्री विठ्ठल पड्यो तमारो काम रे। आवो श्री वल्लभ आवो श्री विठ्ठल पड्यो तमारो काम रे। हरता फरता भैया मगरियो हरता फरता हयाम जड़ियो महाप्रभु जिनो नाम रे। हे महाप्रभु जिनो नाम रे। आवो श्री वल्लभ आवो श्री विठ्ठल पड्यो तमारो आवो श्री वल्लभ आवो श्री विठ्ठल पड्यो तमारो काम रे। आवो आवो वल्लभ आवो श्री विठ्ठल पड्यो तमारो ने सेवा स्मरणनो झंडो फरकाव्यो सेवा स्मरणनो झंडो फरकाव्यो पुष्टि मानवनो महिमा વધાર્યો મારગનો મહિમા વધાર્યો અગ્નિ સ્વરૂપે
એ ગીતા ભગવતનો સાર સમજાવ્યો, ગીતા ભગવતનો સાર સમજાવ્યો, પુષ્ટિ માર્ગનો મહિમા વધાર્યો, પુષ્ટિ માર્ગનો મહિમા વધાર્યો, તમ સંસાથે કરવા માને યમુના દીના પારે, સાથે કરવા માને યમુના દીના પારે. શ્રી કૃષ્ણ બોલતા ને સૌને બોલાવતા, આને સૌને બોલાવતા, નાનો દીપકની જ્યોત પ્રગટાવતા, જ્યોત પ્રગટાવતા, કામ ક્રોધ લોભ મોહ દૂર થઈ જાશે, અંતરમાં થાશે આરામ રે. હે આવો દૂર થઈ જાશે, અંતર થશે આરામ રે. હે વૈષ્ણવના પ્રાણ તમે ભયાના છો, વૈષ્ણવના પ્રાણ તમે ભૈયાના હાર છો. સત્ય સનાતન સુકાની નામ છો, સનાતન સુકાની હાર છો. હે વૈષ્ણવને તમે ચરણોમાં લાગો, દેજો દર્શન નામને. વૈષ્ણવને તમે ચરણોમાં લાગો, દેજો દર્શન નામને. હે આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પૈણો મારો કામ રે. હે આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. હરતા હરતા હૈયામાં ગણ્યું મહાપ્રભુનું નામ રે. હરતા કરતા હૈયામાં ઘડ્યું મહાપ્રભુનું નામ. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાના શ્રીબાલમ મુકુંદમ મનસા સ્મરામિ વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલીએ બાલકૃષ્ણલાલ પ્યારે કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુંસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવિંદરાયજી પ્યારે કી જય. શ્રી હરિરાયજી પ્યારે કી જય. શ્રી જય વલ્લભલાલ પ્યારે કી જય. શ્રી ભાવનેશ્વરાય પ્યારે કી જય. શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય. જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. શબ્દમય દેહ પ્રભુ શ્રીમદ ભાગવતજીના ચરણોમાં દંડવત. ભગવાન દ્વારિકાધીશ એવં મારા ગુરુદેવના ચરણોમાં દંડવત પ્રણામ. આપ બધા ભગવતીઓને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. દિગાણી પરિવારથી
થી આયોજિત આ મહામહોત્સવમાં બહાર ગામથી પધારેલા તમામ ભગવદીઓ મહેમાનોનું રીંગાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત અભિવાદન. પ્રભુના દિવ્ય ચરિત્રોમાં દસમ સ્કંદ નિરોધ લીલામાં પ્રભુએ મથુરાનું જે રાજ્ય ગાદી છે ઉગ્રસેન મહારાજને એ સોંપવામાં આવી. કંસના બધા અર્ધદેહિક કર્મ કર્યા. કંસરાયના બે પત્ની હતા, એનું નામ હતું અસ્તિ અને પ્રાપ્તિ. આ બંને પત્ની પ્રભુ પાસે આવીને ખૂબ રુદન કરે છે, રડે છે. બંને વિધવા બની છે. પ્રભુ એને સાંત્વના આપે છે. કંસરાયના સસરાનું નામ હતું મગધ નરેશ જરાસંઘ. આ જરાસંઘની બંને પુત્રીઓ હતી જે કંસની પત્નીઓ હતી. હવે જરાસંઘ તો પહેલેથી પ્રભુનો વિરોધી હતો અને એમાં ખબર પડી કે મારા જમાઈને આ દ્વારિકાધીશ કનૈયાએ એની હત્યા કરી છે. એટલે જરાસંઘને પેટમાં તેલ રેડાયું અને પ્રભુની સાથે ભયંકર દુશ્મનાવટ બંધાણી. અહીંયા પ્રભુ મથુરામાં હવે મથુરેશ થઈને બિરાજે છે. માં દેવકી અને વસુદેવજીને કારાગૃહમાંથી છોડાવ્યા. પ્રભુને બાથ ભીડીને ખૂબ રેડ્યા છે વસુદેવ અને દેવકી, અને ફરિયાદ કરે છે પ્રભુને કે પ્રભુ, અમે કોઈ સામાન્ય હોઈએ તો અમને દુઃખ નથી, પણ તમારા જેવા ભગવાન જેવા દીકરા હોય અને તમારા પ્રાગટ્ય પછી અમારે 12 વર્ષ સુધી જેલમાં રહેવું પડે, આ કેટલું હીન છે. ત્યારે પ્રભુએ વસુદેવજીને ઉપદેશ આપ્યો છે કે કર્મણા જાયતે જંતુ કર્મેણેવા વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મેણેવા પ્રપદ્યતે. હે પિતાજી, હે વસુદેવજી, તમે એવું માનવાની ભૂલ ન કરતા કે તમે બ્રહ્મના પિતા છો એટલે તમને કર્મ નહીં લેપે. આ કર્મ કોઈને ના છોડે, એ પછી ભલે હોય ભગવાન. કર્મ કોઈને ના છોડે, પછી ભલે હોય ભગવાન. પ્રાચી કેરા પીપળે, ઓલા ભીલે માયરા બાણ. કર્મણા જાયતે જંતુ કર્મેણેવા વિલીયતે. કર્મથી સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે આ જીવને. કોઈ કોઈને સુખી ન કરી શકે, કોઈ કોઈને દુખી પણ ન કરી શકે, એવી વ્યવસ્થા જ નથી. અહીંયા સારું લગાડી શકાય, સારું લગાડી શકાય. અમે બેઠા છીએ ને તમે ચિંતા કરતા નહીં. તું શું કરી દેવાનું? હા, એક હૈયા રખી મળે, દિલાસો મળે. કોઈ બીમાર પડ્યો હોય, આપણે ખબર પૂછવા જઈએ, આપણે શું કરી દઈએ છીએ એને? કેમ છો? તો એ મજા જ કહેવાના. ગમે એટલા દુખી હોય તો એમ કહે કે હવે આ સહન નથી થતું. કર્મણા જાયતે જંતુ કર્મણેવા વિલીયતે. હા, ચોક્કસ એકબીજાને મદદ કરવી જોઈએ, એમાં એ તો આપણો ધર્મ છે. પણ કોઈ કોઈને સુખી કે દુખી ન કરી શકાય, એ કર્મ ઉપર આધારિત છે. એટલે અહીંયા પ્રભુએ વસુદેવજીને જ્ઞાન આપ્યું છે. તમે મારા પિતા છો એવું ભૂલી જાજો. તમારે જે સદકર્મ કરવા હોય તે કરી લેજો. મારી રાહે ન રહેતા કે મારો દીકરો કનૈયો છે એટલે મને કાંઈ સુખ દુઃખ નહીં આવે, અથવા તો કર્મ લાગુ નહીં પડે. કર્મ પિતાજી મને પણ લાગુ પડે. મારા જન્મ પછી આપને 12 વર્ષ કારાગૃહમાં રહેવું પડ્યું, એ તમારા કર્મ છે, એમાં હું કાંઈ ન કરી શકું. કર્મ એવા હતા તો તમારે ભોગવવા પડ્યા, અને હજી આગળ નહીં ભોગવવા પડે એવો કોઈ મહામંત્ર નથી મારી પાસે. કર્મ બધાને સરખા લાગુ પડે સાહેબ. ભગવાનને ખુદને કર્મ લાગુ પડે. અહીંયા જેટલા વ્યક્તિ જન્મ લે એને બધાને કર્મ લાગુ પડે, જન્મથી અનંત સુધી.
વસુદેવ અને દેવકીજીને ખૂબ સમજાવ્યા છે, પ્રસન્ન કર્યા છે, અને એ પ્રભુ હવે મથુરાના મહેલમાં બિરાજે છે. બીજા દિવસે સવારે બધા વ્રજવાસીઓને પ્રભુ મળવા માટે ગયા છે. પોતાના મિત્રો નંદ બાબાને બધા આવ્યા છે ને સાથે, એ બધાને હવે વિજય કરવાના છે. એ બધાને વિદાય આપવા માટે પ્રભુ આંબાવાડીમાં ગયા. નંદ બાબા બધા મિત્રો કહે, લાલા તું ક્યાં હતો? અરે હું તો મહેલમાં હતો. તો લાલા હવે આપણે જવાની તૈયારી કરીએ ને, હવે મથુરામાં નથી ગમતું, ચાલો હવે આપણે બધા વ્રજમાં જઈએ. લાલો કહે, હા તમે બધા તૈયારી કરો. લાલો એમ નથી કહી શકતો કે હું તમારી સાથે નથી આવતો, આવી જીભ નથી ઉપડતી. બધા ભોળા છે મિત્રો, ગાડાઓ તૈયાર કર્યા, બધા કૂદકા લગાવતા બેસી ગયા. નંદ બાવાના ચરણમાં બંને ભાઈઓ નમી પ્રણામ કરીને કહે છે, નંદ બાવા હવે આ મારી કર્મભૂમિ છે, હવે મારી અનેક લીલાઓ મારી રાહ જુએ છે. નંદ બાવા વ્રજમાં બધાને મારી યાદી આપજો. નંદ બાવા કહે, લાલા બધાને યાદી આપજો એટલે તું નથી આવતો? ના બાબા, હવે મારે અહીંયા જ રોકાવાનું છે. આ મથુરાનું રાજ્ય હવે મારે ચલાવવાનું છે. આ બધી જવાબદારી મારા ઉપર છે. નંદરાયજી ખૂબ રેડ્યા છે, નેત્રમાં જલ ભરાયા. લાલા લાલા તું નથી આવતો? ના પિતાજી, એક વિનંતી છે બાબા. બધા મિત્રો ગાડામાંથી પાછા નીચે ઉતરી ગયા. લાલા લાલા તો શું વાત કરે છે? અરે હા લાલા, તારા વગર તો હવે કેવી રીતે શક્ય બને? તારા વગર અમે કેમ રહી શકીએ? મિત્રો, દરેકને પોતાની ફરજ એ નિભાવવાની હોય ને. તમે બધા તમારી ફરજ નિભાવો, હું મારી ફરજ નિભાવું. દરેકનું કર્મ અલગ, દરેકના ભાગ્ય પણ અલગ છે. તમે બધા વ્રજમાં જાઓ. એક વિનંતી, મારી ગાયોનું ધ્યાન રાખજો, અને બીજી મારી માં યશોદાનું ધ્યાન રાખજો. મારી માને કહેજો તમારો લાલ તમને બહુ યાદ કરે છે, અને જ્યારે મને અનુકૂળતા આવશે ત્યારે મારી માને કહેજો હું તમને મળવા ચોક્કસ આવીશ. આટલું કહીને પ્રભુના નેત્ર ભીના થયા. બધા પ્રભુના મિત્રો બહુ રડે છે, અત્યંત રડે છે. પ્રભુને છેલ્લી વિદાય આપે. હવે તો લાલા આજથી વ્રજમાં બધા ઉત્સવો પૂરા થઈ જશે, કોઈ ઉત્સવ નહીં ઉજવાય. આખા વ્રજમાં લાલા તારા વગર તો હવે સ્મશાન વત શાંતિ થઈ જશે. હવે તો યમુનાજીનો બટ પણ સૂનો, કદલીવન, નિધિવન આ બધું જ સૂનું થઈ જશે. લાલા તારા વગર હવે કેમ રહીએ? પ્રભુ બધાને ભેટી ભેટીને સાંત્વનાઓ આપે છે. મિત્રો, તમે બધા જાઓ અને મારી માનું તમે ધ્યાન રાખજો. બાબાને છેલ્લી વખત પ્રણામ કરી અને બધાને ગાડાઓમાં બેસાડ્યા. ગાડાઓ ચાલતા થયા. જ્યાં સુધી પ્રભુ દેખાયા, બધા મિત્રો લાલાને એકી ટસે જુએ છે કે આ સ્વરૂપ હવે ક્યારે જોવા મળશે. અને લાલો બધા મિત્રોને જોવે છે. જ્યાં સુધી ગાડાઓની ધૂળ ઉડતી દેખાણી, ત્યાં સુધી પ્રભુ એકી ટસે જોવે છે. ધૂળ ઉડતી બંધ થઈ, પ્રભુ નિશાસો નાખી અને પ્રભુ પોતાના મહેલમાં બિરાજે છે. બધા મિત્રો વ્રજમાં પહોંચી ગયા અને આ તરફ
બીજો દિવસ થયો. વસુદેવ અને દેવકી થોડા દિવસોમાં પ્રભુના યજ્ઞોપવિત સંસ્કારનો વિધિ કરાવે છે. જનોઈનો વિધિ બાકી હતો. બ્રાહ્મણોને બોલાવી સુંદર યજ્ઞો કરાવી અને વસુદેવ અને દેવકીજીએ પ્રભુ અને દાઉજી બંનેના યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. સુંદર યજ્ઞોપવિત સંસ્કાર થયા અને એ પછી વિદ્યાભ્યાસ માટે જવાનું હોય એટલે ઉજ્જૈનની નજીક સાંદીપનીજીનો સુંદર આશ્રમ હતો. પ્રભુ અને દાઉજી બંને સાંદીપનીજીના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા. સાંદીપનીજી બહુ વિશાળ હૃદયના ઋષિ હતા. સુંદર બ્રાહ્મણ છે. આ ઋષિના પત્ની પણ મોટા મનવાળા હતા. એટલા બધા પ્રસન્નચિત હતા. આખું ગુરુકુલ હતું સાંદીપની. ત્યાં 10,000 વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરતા હતા. એમાં પ્રભુ અને દાઉજી પણ પધાર્યા. સાંદીપનીજીએ પ્રભુનું સ્વાગત કર્યું. એમના માટે રહેવાની પર્ણકુટી તૈયાર કરી. દાઉજી અને પ્રભુ બંને સાથે રહેતા હતા. થોડા દિવસમાં પોરબંદરથી એક સુદામા નામે બ્રાહ્મણ, એના દીકરા સુદામાજી પણ પધાર્યા. કોઈ કુટીર ખાલી ન હતી એટલે પ્રભુએ પોતાની સાથે રાખ્યા કે સુદામા તમે અમારી સાથે રહો. પ્રભુ, સુદામા અને દાઉજી ત્રણેય એક જ કુટીરમાં રહેતા હતા. સમયોચિત બધી સેવા કરતા હતા. ગાયોની સેવા કરે, રસોઈ ઘરમાં મદદ કરે અને સાંદીપનીજીના પત્નીને પણ મદદ કરતા હતા. બધાને સેવા વહેંચી દીધી હતી. સાંદીપનીજી અને એના પત્નીને બહુ આનંદ હતો કે બીજા તો ઠીક, સાક્ષાત 14 બ્રહ્માંડના અધિપતિ પ્રભુ અમારે ત્યાં અભ્યાસ કરવા પધાર્યા. આનાથી વિશેષ કયા ભાગ્ય હોય ભાઈ. પ્રભુની સાથે બહુ સત્સંગ કરતા જ્યાં સુધી પ્રભુ રોકાયા. એક વખતે ચોમાસાનો સમય હતો. રસોઈ ઘરમાં સમિધાઓ એટલે લાકડા ખલાસ થયા હતા. પ્રભુ અને સુદામાજીનો વારો હતો લાકડા લેવા જવા. લાકડા લેવાની ગુરુ માતાએ આજ્ઞા કરી. લાકડા લેવા જતી વખતે ગુરુ માતાએ કહ્યું, બંને ભાઈઓને ભૂખ લાગશે, કંઈક નાસ્તો લેતા જાઓ. 3 મુઠ્ઠી ચણા પડ્યા હતા ભાઈ, બીજું કંઈ હતું નહીં. 3 મુઠ્ઠી ફક્ત ચણા શેકેલા. આ 3 મુઠ્ઠી ચણા સુદામાજીને આપ્યા કે લે ભાઈ, બંનેને ભૂખ લાગે ને તો 1.5 મુઠ્ઠી વેચીને ખાજો. સુદામાજી કહે ભલે. કુહાડી ને દોરડા ને બધું લઈને પ્રભુ અને સુદામાજી ગયા. હવે એ વખતે ભાદરવો મહિનો ચાલતો હતો, ચોમાસાનો અંતિમ કાળ. બંને મિત્રોએ ખૂબ લાકડા કાપ્યા, એના ભારા બનાવ્યા, દોરીથી બાંધ્યા. આવું બધું કરવામાં સાંજના 5-5:30 વાગી ગયા. આશ્રમ તરફ આવવાની તૈયારી કરતા હતા. ભાદરવા મહિનાના વરસાદ લગભગ બપોર પછી હોય. ક્યાંથી વાદળાઓ આવ્યા, આકાશ ઘેરાયું, વીજળીના ચમકારાઓ થવા લાગ્યા, ભયંકર મેઘ ગર્જનાઓ થવા લાગી અને જોત જોતામાં ભયંકર વરસાદ શરૂ થયો. અને એટલો વરસાદ પડે, એટલું વાવાઝોડું, ભયંકર પવન ફૂંકાય, વીજળીના કડાકાઓ થાય. આખા જંગલમાં એક ગોઠણ ડૂબ પાણી થઈ ગઈ. સુદામાજી તો બ્રાહ્મણ છે, ગરીબ છે, ભોળા છે, એટલે એકદમ ધ્રુજે છે. કનૈયો કહે, અરે સુદામાજી, તમે આટલા બધા આમ ધ્રુજો છો કેમ? જો પ્રભુ, મને વીજળીથી બહુ બીક લાગે. કનૈયો કહે, અરે સુદામાજી, એમાં ડરવાનું શું હોય? હું છું ને તમારી સાથે, તમે ચિંતા જરાય ન કરો. હમણાં વરસાદ રહી જશે, આપણે ગુરુ આશ્રમે જતા રહેશું. પણ વરસાદ ઘડીકમાં રહ્યો નહીં. એટલી વારમાં અંધકાર શરૂ થયો, સૂર્ય અસ્ત થઈ ગયો. કઈ સૂજે નહીં જંગલમાં. સુદામાજી બહુ ડરે છે અને ધ્રુજે છે. પ્રભુ એને સાંત્વના આપે, સુદામાજી ડરો નહીં, હું તમારી સાથે છું. હવે આખી રાત્રિ
આપણે અહીંયા જ પસાર કરવી પડશે, કારણ કે આમાં જંગલમાં કોઈ રસ્તો સૂજે નહીં, અંધકાર થઈ ગયું અને બધે પાણી ભરાઈ ગયા. વરસાદ થોડો ધીમો થયો, વીજળીના ચમકારા બંધ થયા. સુદામાજીને થોડી નિરાશ થઈ. પ્રભુ કહે, સુદામાજી હવે નીચે તો નહીં રહેવાય, આપણે બંને એક એક વૃક્ષની ડાળી ઉપર બેસી જાય, હમણાં સવાર થઈ જશે અને આશ્રમે વયા જશું. જો સુદામા ચિંતા ન કરતો, હું તારી સાથે છું. સાંત્વના આપી એક વૃક્ષ ઉપર પ્રભુ બિરાજ્યા અને બીજા વૃક્ષ ઉપર સુદામાજી બેઠા. ધીરે ધીરે રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો. આખો દિવસ દોડાદોડી કરી હતી, થાક પણ હતો અને બંનેને ભૂખ પણ હતી. એમાં વર્ષા ઋતુમાં પલળીએ એટલે વધારે ભૂખ લાગે. સુદામાજીને ભૂખ બહુ લાગી અને અહીંયા પ્રભુને પણ ભૂખ તો લાગી હતી. ભાઈ, ભગવાન પણ જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે ને ત્યારે એને પણ બધી સંવેદનાઓ જાગૃત થાય. પ્રભુને ભૂખ લાગી. સુદામાજીએ વિચાર કર્યો, કઈ ખાવાનો પદાર્થ. ત્યાં યાદ આવ્યું કે ગુરુ માતાએ 3 મુઠ્ઠી ચણા આપ્યા હતા, ભેટમાં બાંધેલા હતા. સુદામાજીએ કાઢ્યા, રૂમાલ પોટલી ખોલી હાથમાં રાખી મનમાં વિચાર કરે કે ગુરુ માતાએ બંનેને 1.5 મુઠ્ઠી આપવાનું કહ્યું હતું, પણ હવે ભૂખ એવી લાગી છે કે જો 1.5 મુઠ્ઠી પ્રભુને આપું કનૈયાને તો 1.5 મુઠ્ઠીમાં ન એને કાંઈ થાય ન મને કાંઈ થાય. એની કરતા એક વ્યક્તિ ખાય તો કંઈક ધરાય તો ખરા. આમ વિચારી અને સુદામાજી ઝપટ બોલાવવા માંડ્યા ખાવા. પણ કટ 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 અવાજ આવે છે, ચણા ભાંગે ને એનો. એટલે પ્રભુએ કહ્યું, સુદામાજી તમે શું કરો છો? આ કટ 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 અવાજ શેનો આવે? સુદામાજી કે લાલા આખો દિવસ પલડો હતો ને અને મને આવે છે ધ્રુજારી, મને ઠંડી લાગે છે, મારી 32 ભટકાઈ છે લાલા, એનો અવાજ આવે. પ્રભુ મનમાં બધું સમજતા હતા અને મનમાં કહે, સુદામા આ તારું કટકટ છે ને એ તને બહુ મોંઘું પડવાનું છે. એકલો ખાય એ પાપ ખાય છે. એકલો ક્યારેય ન ખવાય. આપણા રસોઈ ઘરમાં રસોઈ બનાવો ને તો ગાયો માટે કૂતરા માટે પેલા રોટલી બનાવીએ આપણે, અને ત્યાર પછી મનમાં એવો ભાવ રાખવાનો કે આજે અમારા ઘરે કોઈ અતિથિ આવશે, કોઈ મહેમાન આવશે, કોઈ વૈષ્ણવ આવશે, એના માટે હું આ પ્રસાદ બનાવું છું. આવો ભાવ રાખવાનો. પણ હવે તો રિવાજ સાવ નોખા નીકળ્યા છે. બધાને પૂછીને રોટલીની સંખ્યા નક્કી થાય છે. તું કેટલી ખાઈશ ને તું કેટલી ખાઈશ. આવું ન કરું. એ ઘરમાં કોઈ દી રદ્દી નથી રહેતી સાહેબ. તું કેટલી ખાઈશ નક્કી થોડું હોય એનું. ઘણા ના ડાયટ પ્રમાણે ચાલતા હોય, બરાબર છે, જે કરો તે મને કઈ વાંધો નથી, પણ આવું પૂછવું નહીં. 2-4 રોટલી વધવી જોઈએ. એકલો ખાય એ પાપ ખાય છે. સુદામાજી 3 મુઠ્ઠી ચણા ખાઈ ગયા. તમને શું લાગે છે? આ ચરિત્રમાં લાગે છે શું સુદામા ખાઈ ગયા હશે 3 મુઠ્ઠી ચણા? કૃષ્ણને મૂકીને ખાઈ? પ્રભુ કેવા હતા સાહેબ? કૃષ્ણને મૂકીને તો કદાચ કોઈ બ્રહ્માંડનું સુખ પ્રાપ્ત થતું હોય ને તોય એકલા ન ભોગવે. કૃષ્ણને મૂકીને સુદામા ચણા ખાય? શું કામ ખાધા? કૃષ્ણને છોડીને કદાચ કોઈ આખા બ્રહ્માંડનું રાજ્ય આપે તોય કોઈ ન સ્વીકારે. કૃષ્ણમાં એવો પ્રેમ હતો. કૃષ્ણ એટલા પ્રેમાળ હતા. એના આંખમાં એવી સુંદરતા હતી સાહેબ. પ્રભુના નેત્રો એટલા અદ્ભુત હતા.
બાકી બિહારી જઈએ ને આપણે બ્રજમાં, એ પ્રભુના નેત્ર તો જોજો ક્યારે, જાણે અમી વરસતું હોય. પ્રભુના એટલા સુંદર નેત્ર હતા. એ અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોર શ્યામ, એ અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોર શ્યામ, એ અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોર શ્યામ. બનતે આવત મુરલી બજાવત, બનતે આવત મુરલી બજાવત, સંગલીએ બલરામ, એ અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોર શ્યામ, એ અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોર શ્યામ. મોહ ગઈ વ્રજનારી, અખિયા જાદુ ભરી તોરે શ્યામ, અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોરે શ્યામ, એ અખિયા જાદુ ભરી તોર શ્યામ. કૃષ્ણ એ માત્ર સાંભળવાના પ્રભુ નથી, કૃષ્ણ એ અનુભવવાનો વિષય છે સાહેબ. કૃષ્ણની માત્ર કથા સાંભળવાથી કઈ નહીં થાય, કૃષ્ણ એ અનુભવનો વિષય છે. એને સ્પર્શ કરવો પડે, કૃષ્ણને માણવો પડે, કૃષ્ણને અંદર ઉતારવો પડે ને ત્યારે કૃષ્ણ અનુભવાય સાહેબ. કૃષ્ણ માત્ર સાંભળવાનો વિષય નથી, કૃષ્ણને અંદર ઉતારવો પડે ને કા આપણે એની અંદર જવું પડે ત્યારે કૃષ્ણ સમજાય. કૃષ્ણ એ સંવેદનાનો દેવ છે, કૃષ્ણ અનુભૂતિનો વિષય છે. કૃષ્ણની આંખ એટલી સુંદર હતી, એને એક વખત કોઈ નેત્રથી નેત્ર મેળવી લે એ પછી જગતને કામનો નથી રહ્યો, એ એનો બની જાય. અને સુદામા તો પરમ મિત્ર હતા સાહેબ એના, જે એની સાથે કેટલાય મહિનાઓ સુધી રહ્યા છે. એ સુદામા કૃષ્ણને મૂકીને એના ભાગના ચણા ખાય, મને તો શંકા છે. આ સત્ય વાત કંઈક અલગ છે. એ ચણા એક રૂગ્ણ માણસના ચણા હતા, એક ગરીબ માણસના હતા, જેણે મહેનત મજદૂરી કરી, બીજાના પારકા કામ કરીને એક વૃદ્ધ માં હતા ને એને 3 મુઠ્ઠી ચણા મળ્યા હતા. અને એ 3 દિવસથી એ માં ભૂખ્યા હતા, 3 દિવસથી ભૂખ્યા હતા. બધું કામ કરીને પરવારીને ઘેરે પહોંચ્યા ને તો મોડી રાત થઈ ગઈ, મોડી રાત્રિ થઈ ગઈ. એટલે એ માને, ગરીબ માને એમ થયું કે હવે આ ચણા હું સવારે ખાઈશ. મોડી રાત્રિ થઈ ગઈ, 3 દિવસથી ભૂખ્યા હતા. 3 મુઠ્ઠી ચણા મળ્યા, એક પોટલીમાં બાંધી અને પોતાની બેગમાં મૂકી દીધા. હવે એ રાત્રે કોઈ ચોર આવ્યો અને આ ચોર આ માની ઝૂંપડીમાં ચોરી કરવા માટે ગયો. બેગ ખોલી આ પોટલીમાં જોયું, આમ દબાવ્યું
તો એને એમ થયું કે કોઈ હીરા કે રત્ન છે આ ડોસી પાસે. એ પોટલી લઈ અને આ ચોર ભાગતો હતો. ભાગતો ભાગતો સવાર પડી ગયું. એને થયું હું પકડાઈ જઈશ. સાંદીપનીજીના આશ્રમમાં એક કુટીરમાં છુપાઈ ગયો અને મધ્યાહન કાલે બધા સૂઈ જાય એ વખતે ભાગી જાય. આવો વિચાર કરી અને ઉતાવળમાં પેલી પોટલી લેતા ભૂલી ગયો અને એ પોટલી સાંદીપનીજીના પત્નીના હાથમાં આવી અને એ ચણા જ્યારે સુદામાજીના હાથમાં આપ્યા અને એ જ વખતે પેલા જે ગરીબ માજી એના મનમાંથી શબ્દો નીકળી ગયા કે જેણે મારા ચણા ચોર્યા હોય ને એને જન્મો જન્મનું દારિદ્ર પ્રાપ્ત થાય. આ 3 કાળના જાણકાર સુદામાને આ વાતની ખબર હતી કે મારી ગુરુ માતાએ જે ચણા આપ્યા એ દરિદ્રતાથી ભરેલા છે. એટલે પોતે વિચાર કર્યો કે જન્મો જન્મની દરિદ્રતા મને ભલે મળે, મારા કનૈયાને એ દરિદ્રતા પ્રાપ્ત ન થવી જોઈએ. આ વાતનો સ્વીકાર કરી અને સુદામા એકલા ખાઈ ગયા. સાહેબ, આ છે મિત્રતા, આ છે બ્રાહ્મણનો પ્રેમ. મારા દ્વારિકાધીશને આ દરિદ્રતા ન મળવી જોઈએ. એ બધી દરિદ્રતા હું વહોરી લઈશ. આ છે સુદામાનો પ્રેમ. સુદામો એકલો કોઈ દિવસ 3 મુઠ્ઠી ચણા ન ખાય. સાહેબ, કૃષ્ણ રડતા ગયા ને ખાતા ગયા. કૃષ્ણ તને કદાચ એમ જ લાગશે કે મારા 1.5 મુઠ્ઠી ચણા ખાઈ ગયો, પણ આ દરિદ્રતા હું એકલો વહોરું. અને આવીને દરિદ્રતા સુદામાના જીવનમાં દરિદ્રતા જ રહી. સાહેબ, એ તો અંતમાં પ્રભુએ કૃપા કરી. સવાર થયું, બંને મિત્રો આશ્રમમાં જવા માટે ચાલતા થયા. ગુરુ માતા સાંદીપનીજી, દાઉજી બધા એને ગોતવા માટે આવ્યા. લાકડાના ભારા લીધા, બધા આશ્રમમાં પધાર્યા. સાંદીપનીના પત્ની ગુરુ માતાએ સુંદર રસોઈ બનાવી, બધાને ભોજન કરાયું. થોડો સમય પ્રભુ રહ્યા છે. એક દિવસ ગુરુદેવ કૃષ્ણ પાસે આવ્યા. પ્રભુ, બોલતા જીભ નથી ઉપડતી, પણ આપનો વિદ્યાભ્યાસ હવે પૂરો થયો છે. આવતીકાલનો દિવસ તમારા માટે છેલ્લો દિવસ છે. પ્રભુ, આપ પધારી જાઓ, વિજયી થઈ જાઓ. એ અમને જરાય નહીં ગમે. આટલા દિવસથી આપ પધાર્યા ને સદૈવ આનંદ જ હતો. આપ જશો ને અહીંયા બિલકુલ અમને ગમશે નહીં. પરંતુ સમય સમયનું કામ કરે. આપને પણ ઘણા કાર્યો કરવાના છે. આપનો વિદ્યાભ્યાસ આવતીકાલે પૂર્ણ થાય છે. કૃષ્ણ અને દાઉજી બંને રાત્રિના સમયે ગુરુદેવના કુટીરમાં ગયા. સાંદીપનીજીને કહ્યું, પ્રભુ, આપ બ્રાહ્મણ છો અને અમે ક્ષત્રિય છીએ, તો અમારી ફરજ છે અમે વિદ્યાભ્યાસ કોઈ દિવસ મફત ન ભણીએ. કોઈ પાસેથી જ્ઞાન મફત નથી લેવાતું. સાહેબ, આ શાસ્ત્રનો નિયમ છે. એના બદલામાં પ્રભુ કહે અમારે તમને કંઈક દક્ષિણા આપવી જોઈએ. આપ ગુરુજી, આપ કહો તે દક્ષિણા આપું. હું સર્વ સમર્થ છું. આપ જે માગશો તે મળશે. સાંદીપનીજી તો સંતોષી હતા ભાઈ. એને કહ્યું, કૃષ્ણ, મારે તારી કોઈ દક્ષિણાની જરૂર નથી. આપ આટલો સમય મારા આશ્રમમાં રોકાયા ને એ જ મારી દક્ષિણા છે. આપનું સાનિધ્ય મળ્યું, આપની સેવા કરવાનો મોકો મળ્યો. હવે બીજું શું માગીએ? આપ રાજી રહેજો અમારા ઉપર, બીજું કંઈ જોતું નથી. પણ તમારા ગુરુ માતા છે ને, એને કંઈક મનમાં હશે, એને પૂછી લ્યો, એને જે જોઈએ તે આપો. કૃષ્ણ અને દાઉજી બંને ગુરુ માતાની પાસે ગયા. ગુરુ માતાને કહ્યું, માં, આપના મનમાં કઈ પ્રશ્ન હોય તો બતાવો, આપને કઈ જોતું હોય તો બતાવો. ગુરુ માતા કહે, પ્રભુ, બીજાને તો આ વાત ન કરાય, પણ આપ તો 14 બ્રહ્માંડના અધિપતિ છો, હું જાણું છું. આપ સમર્થ છો એટલે વાત કરું છું.
મારો એકનો એક દીકરો હતો, એને કોઈ રાક્ષસ આ બાજુના સમુદ્રમાં લઈ ગયો છે, આપ મારા એ દીકરાને લઈ આવી આપો તો મારું બધું સુખ મને મળી જશે. પ્રભુ કહે, માં એમાં શું મોટી વાત, હમણાં જ લઈ આવી આપીએ. બીજા દિવસે સવારે પ્રભુ અને દાઉજી બાજુના સમુદ્રની અંદર ગયા. વરુણના પાર્ષદો હતા. પ્રભુએ વરુણ ભગવાને પ્રભુની સ્તુતિ કરી, આરતી કરી. ત્યાં પાંચજન્ય નામનો રાક્ષસ હતો, એનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. અને ત્યાં વરુણના જે દેવતાઓ હતા, પાંચજન્ય નામનો શંખ એ પ્રભુને ભેટ આપ્યો. પ્રભુ પાંચજન્ય શંખ લઈ વરુણના દેવતાઓને પૂછ્યું કે મારા ગુરુદેવનો દીકરો ક્યાં છે? બોલે, પ્રભુ તમારા ગુરુદેવનો દીકરો યમલોકમાં છે, કારણ કે રાક્ષસના હાથે એનું મૃત્યુ થયું એટલે યમલોકમાં છે. તમે યમલોકમાં જાઓ, ત્યાં તમને મળી જશે. સમુદ્રની ઉપર પ્રભુ પધાર્યા અને પ્રથમ વખત પ્રભુએ પાંચજન્ય શંખનો નાદ કર્યો. શંખનો ધ્વનિ થયો અને સુંદર શંખના નાદ સાંભળતા પ્રભુના જે શત્રુઓ હતા એના હૃદય દ્રવી ગયા. દાઉજીને કહ્યું, દાઉજી હવે વેણુ નાદ, બંસી નાદ હવે પૂરો થયો. હવે શંખ અને ભેરીના નાદ કરવાના, હવે આપણે યુદ્ધો કરવાના, હવે એ કામ કરવાનું છે, તૈયારી રાખો. પ્રભુ અને દાઉજી યમલોકમાં ગયા. યમરાજાએ પ્રભુની સ્તુતિ કરી, આરતી કરી. પ્રભુએ કહ્યું, યમ મારા ગુરુદેવના દીકરાની મને સોંપણી કરી દો. ગુરુદેવના દીકરાને લઈ પ્રભુ પુનઃ આશ્રમમાં પધાર્યા. ગુરુ માતાએ એટલો આનંદ થયો, કૃષ્ણ હું તમને આશીર્વાદ આપું છું, જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી તમારું નામ અજર અમર રહેશે. ગુરુ માતા રાજી થયા. ગુરુદેવે આશીર્વાદ આપ્યા અને હવે બધા મિત્રો પોતપોતાના નગરમાં જવા માટે નીકળ્યા. છેલ્લે રસ્તામાં જ્યાંથી પોરબંદર અને જુનાગઢ દ્વારિકાનો રસ્તો મથુરાનો અલગ થતો હતો, ત્યાં પ્રભુ અને સુદામાજી મળ્યા છે. સુદામાજી પ્રભુને ભેટીને બહુ રડે છે, લાલા કનૈયા તું મને પાછો ક્યારે મળી? તારા વગર હવે જીવવું તો બહુ અઘરું છે. પ્રભુને એક વખત જે મળ્યા ને એને જીવન અઘરા થઈ ગયા સાહેબ, જીવવા માટે. કૃષ્ણ એવું પ્રેમ તત્વ છે જેના વગર પછી ન ચાલે. સુદામાજી જ્યાં સુધી જીવાને ત્યાં સુધી કૃષ્ણની માળા જ ફેરવી, બીજું કંઈ કર્યું જ નથી. સુદામાજી ખૂબ ભેટીને રડ્યા. પ્રભુ સાંત્વના આપે, કહે સુદામા તારે તો પોરબંદર જવું? બોલે હા ભાઈ. પ્રભુએ અત્યારથી આમંત્રણ આપ્યું, સુદામા એક વખત મને મળવા તું દ્વારિકા આવજે. પ્રભુને ખબર હતી કે મથુરા પછી મારે દ્વારિકા જવાનું છે, એટલે દ્વારિકાનું જ આમંત્રણ આપ્યું. સુદામાજી મને એક વખત મળવા જરૂર દ્વારિકા પધારજો. સુદામાજી બંને મિત્રો પ્રણામ કરી અલગ પડ્યા. સુદામાજી પોરબંદરમાં રહ્યા અને પ્રભુ મથુરા સિધાવી ગયા. પુનઃ પ્રભુ મથુરામાં પધાર્યા. હવે પ્રભુ મથુરાના અધિપતિ થયા. સમય પ્રમાણે પ્રભુ પોતાના સોનાના મહેલમાં બિરાજે. હજારો દાસ દાસીઓ, હજારો ઘોડાઓ, હજારો રથ અને અનેક પ્રકારે પ્રભુની સુખ સગવડો સચવાય. પ્રભુના અષ્ટપ્રહર પ્રભુની સેવા બિરાજે. સમયે પ્રભુના ચોઘડિયાઓ વાગે, પ્રભુની સુંદર સેવા બિરાજે. હજારો દાસ દાસીઓ પ્રભુની સેવામાં છે. અનેક શસ્ત્રો, સરંજામ, સોનાનું ખૂબ આભરણો, પ્રભુના સુંદર મહેલો, રહેવા માટેના, જમવા માટેના પ્રસાધનો, પ્રભુ માટે રોજ 32 જાતના ભોજન સિદ્ધ થાય. એક વખતે સાંજના સમયે માં દેવકીને થયું કે પ્રભુ વ્રજમાં બિરાજતા હતા ને, મહી માખણ બહુ આરોગતા હતા. ચાલ આજે પ્રભુને
32 જાતના ભોજન તો બનાવ્યા, સાથે મય માખણના કટોરા પણ પધરાવું. આ આરોગીને પ્રભુ રાજી થશે. સોનાના થાળ તૈયાર થયા. હવે અહીંયા મથુરામાં પ્રભુના એક મિત્ર થયા હતા, એનું નામ હતું ઉદ્ધવજી. આ ઉદ્ધવ એ પરમ જ્ઞાની હતા ભાઈ, યદુ બાળક હતા અને એ બૃહસ્પતિના શિષ્ય હતા. બૃહસ્પતિ પાસે ભણ્યા હતા એટલે પરમ જ્ઞાની હતા. અને જ્ઞાની ભક્ત પ્રભુને વધારે ગમે એટલે ઉદ્ધવજી સાથે પ્રભુની મિત્રતા બંધાઈ હતી. મહાભારતના યુદ્ધ વખતે અર્જુન સાથે મિત્રતા હતી. અહીંયા મથુરામાં ઉદ્ધવ સાથે પ્રભુની મિત્રતા અને સુદામા સાથે સાંદીપની આશ્રમની મિત્રતા. આ પ્રભુના અતરંગ 3 મિત્રો હતા. એમાં ઉદ્ધવજી વધારે નજીક હતા, કારણ કે નિત્ય સાથે બિરાજતા હતા. સાંજના સમયે પ્રભુને ભોજન માટે જ્યારે યાદ કર્યા, ઉદ્ધવજી ઉધો અને માધો, માધો એટલે પ્રભુ અને ઉદ્ધવ બે સ્વરૂપમાં સરખા હતા હો. બંનેનું સ્વરૂપ થોડું થોડું મળતું હતું. સરખા વસ્ત્રો, સરખા જ મુકુટ, સરખા જ પોતાનો શ્રૃંગાર, અને દેખાવમાં પણ ઉધો ને માધો બદલાવ્યા બદલી જાય એવા હતા. એટલે મિત્રતા વધારે હતી. સાંજના ભોજનમાં પ્રભુ અને ઉદ્ધવજી બંને પધાર્યા. રોહિણી દેવી આ તરફ દેવકીજી, વસુદેવજી, દાઉજી બધા પ્રસાદ લેવા માટે બેઠા હતા. પ્રભુ પોતાના આસન ઉપર બિરાજ્યા. દેવકીજીએ કહ્યું, લાલા બધા ભોજન કરો. પ્રભુની નજર ફરતા ફરતા જ્યાં માખણના કટોરા ઉપર પડી અને એ જ વખતે પ્રભુને એની માં યશોદાનું ચિંતન થયું. પ્રભુના નેત્ર ભીના થયા. પ્રભુ ઊભા થયા. પોતાની માં યાદ આવી યશોદાજી. અને પ્રભુ એ જ વખતે ભોજન કર્યા વગર સડસડાટ સીડીઓ ચડીને અટારી ઉપર જઈ વ્રજ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ રડે છે. માં યશોદા બહુ યાદ આવી ગઈ. આજ માખણના આટલા વર્ષે દર્શન થયા અને માં યાદ આવી ગઈ. પ્રભુ માં યશોદાને, શ્રી રાધિકાજીને, પોતાના ગોપીજનોને, વ્રજ ભક્તોને પ્રભુ યાદ કરે. દેવકીજી કહે, ઉદ્ધવને કહે, ઉદ્ધવ આ કનૈયાને થયું શું? કેમ ભોજન કર્યા વગર પ્રભુ પધારી ગયા? તું જા એને પૂછતો ખરા. ઉદ્ધવજી પાછળ પાછળ ગયા. ઉદ્ધવજી જઈને કહે, પ્રભુ આપ ભોજન કર્યા વગર એમને એમ અહીંયા અગાસી ઉપર આવી ગયા? અને ક્યારેક ક્યારેક હું ઘણી વખત જોઉં છું, સાંજના સમયે આપ વ્રજ તરફ મુખ રાખી અને રડો છો. પ્રભુ તમને કોઈ યાદ આવે છે? તમને અહીંયા મથુરામાં નથી ગમતું? પ્રભુ અહીંયા શું તકલીફ છે એ તો કહો. મથુરામાં તમારા નામના ચોઘડિયા વાગે, હજારો દાસ દાસીઓ રોજ તમારા માટે 32 જાતના ભોજન સિદ્ધ થાય. તમને તકલીફ શું છે એ તો કહો. મહારાજ હવે તમે સામાન્ય નથી, હવે તમે મથુરાના અધિપતિ છો. તમને અહીંયા નથી ગમતું મહારાજ? પ્રભુ સજડ નેત્રે કહે, ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. મને મારું વ્રજ બહુ યાદ આવે. મને તારા મથુરામાં જરાય ન ફાવે. મને મારું ગોકુલ યાદ બહુ આવે. મને મારી માં યશોદા યાદ આવે. અને ઉદ્ધવ માં દેવકીને કહી દેજે, મારા ભોજનમાં ક્યારે માખણ કે મિશ્રી મને ક્યારેય ન ધરે. મને મારી માં યશોદા બહુ યાદ આવે. પ્રભુ રડતા રડતા કહે, ઉદ્ધવ આખો દિવસ તો હું ગમે એમ પસાર કરી લઉં. આખો દિવસ તો હું ગમે એમ પસાર કરી લઉં છું, પણ રાત્રિ પસાર કરવી મારા માટે ભયંકર છે. ઉદ્ધવ તને શું ખબર પડે?
ઉદ્ધવજી કહે પ્રભુ તમે પણ કોને યાદ કરો છો આટલા બધા? અરે ઉદ્ધવ, મને કોણ યાદ નથી આવતું એ તો પૂછો. મને કોણ યાદ નથી આવતું? મને મારા ગોપ બાળકો યાદ આવે, મારી ગંગી ગાય મને યાદ આવે, મારી માં યશોદા મને યાદ આવે, મારા નંદ બાવા મને યાદ આવે, મારી રાધે મને યાદ આવે. ઉદ્ધવ, હું કોઈ વગર નથી રહી શકતો. મને તારા મથુરામાં બિલકુલ નથી ફાવતું. હું કોને કહું? પ્રભુ વ્રજ છોડીને ગયા ને પ્રભુને ક્યારેય આનંદ પ્રાપ્ત નથી થયો. અને તું કહે છે ઉદ્ધવ કે તમારા નામના ચોઘડિયા વાગે, હજારો દાસ દાસીઓ, એ બધા નોકર છે ઉદ્ધવ. એ બધા પૈસા લઈને મારી છડી પોકારે, એ પગાર લઈને મારી સેવા કરે. તું આવ વ્રજમાં, મારા વ્રજ ભક્તો કેટલા ભોળા છે, મારી કેટલી સેવા કરી ઉદ્ધવ, અને એ પણ નિશુલ્ક દાસિકા. ક્યારે એનું મૂલ નથી માંગ્યું મારા વ્રજ ભક્તો, અને એ પણ મને એટલા જ યાદ કરે છે ઉદ્ધવ. ઉદ્ધવજી કહે પ્રભુ એક વિનંતી કરું. પ્રભુ કહે બોલ. તમને બધા આટલા બધા યાદ આવે? બોલે હા. તો પ્રભુ ત્યાં આટો મારી આવાય ને, અહીં ક્યાં વ્રજ દૂર તો નથી, 30-32 કિલોમીટર છે, અડધો કલાકનો રસ્તો છે. આપ રથ જોડીને જાઓ, બધાને મળીને સાંજે વહી આવજો. પ્રભુ રડતા રડતા કહે ઉદ્ધવ, જે ગામમાં બહુ લેણદાર રહેતા હોય ને એ ગામમાં ન જવાય ઉદ્ધવ. ત્યાં બધા મારા લેણદાર છે, એ બધાનું ઋણ છે મારા ઉપર, અને એ ઋણ હું એકેય અનંત જન્મોમાં એ ઋણ હું ચૂકવી શકું એમ નથી ઉદ્ધવ. હું એ ગામમાં કેમ જાઉં? પ્રભુ તો પત્ર લખો. प्रीतम को पतिया लिखूं जो हृदय से जाए, यहाँ तो तन में मन में और नयन में बस रहा वाको का संदेश. उद्धव, जो पत्र लखवाथी બધો પ્રેમ મળી જતો હોય તો વિદેશ ગયેલા પતિની એની પત્ની ક્યારેય રાહ ન જુએ. જો પત્રથી જ બધો પ્રેમ સંપાદિત થતો હોય તો પત્ર દ્વારા વિદેશ ગયેલા દીકરાની એની માં ક્યારેય રાહ ન જુએ. જુરી જુરીને દિવસો વિતાવતી હોય માં કે આજે મારો દીકરો આવશે, આજે આવશે. બધું પત્રથી ન થાય ઉદ્ધવ. ઉદ્ધવજીને મનમાં થયું કે એ બધા અભણ લોકો એને સમજાવવા એટલે ચપટીની વાત છે, કારણ કે ઉદ્ધવજીને નતરું જ્ઞાન જ હતું સાહેબ, એમાં ભક્તિ નહોતી, અને જ્ઞાનનું એને અભિમાન હતું. પ્રભુ જાણતા હતા કે આ ઉદ્ધવ જો વ્રજમાં જાય ને તો આને ભક્તિ પ્રાપ્ત થાય, એટલે કહ્યું ઉદ્ધવ તારે જવું છે વ્રજમાં, તું જઈને સમજાય આવે લોકોને. એ બધા મને ભૂલી જાય તો હું ભૂલવાનો પ્રયત્ન કરીશ. ભૂલી જાય છે એમ પ્રભુ નથી બોલ્યા. શું કીધું? એ જો ભૂલી જશે તો હું ભૂલવાનો પ્રયત્ન કરીશ. ઉદ્ધવજી કહે મહારાજ કાલે જ જાઓ અને બધાને સમજાવી 2 દિવસમાં વયો આવીશ. પ્રભુ કે બસ એ કામ કર, જા, એટલે તને ખબર પડે તારા જ્ઞાનની કેટલીક ચાલે છે. અહીંયા તો ભક્તિનું ઘોડાપુર છે સાહેબ, ત્યાં જ્ઞાનની કોઈ કિંમત નથી. ઉદ્ધવજી બીજા દિવસે તૈયાર થયા. પ્રભુ રથની પાછળ દોડે. ઉદ્ધવ ઉભો રે ભાઈ, આ મારું ઉત્તરીય પિતાંબર લેતો જા. આ ઓઢીને જઈશ ને તો જ વ્રજના લોકો તારી સાથે વાત કરશે, નહીતર તને જય શ્રી કૃષ્ણ પણ નહીં કરે. ત્યાં જઈ બધાને જય શ્રી કૃષ્ણ કરજે. મારી માની સાથે તું વિવેકથી વાત કરજે. ઉદ્ધવ, મારી માં યશોદા બહુ દુખી છે. પ્રભુ તમને અહીંયા શું તકલીફ છે? ઉદ્ધવ, મોહે બ્રજ બિસરત નાહી.
નંદલાલા ને માતા યશોદાજી સાંભરે આ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. યશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. યશોદાની સાંભળે મમતાની મૂર્તિ સોના રૂપાના યહી વાસણો મજાના. સોના રૂપાના વાસણ સોના રૂપાના યહી વાસણો મજાના. આસાની થાળી મારી રહી ગઈ ગોકુલમાં. આસાની થાળી મારી આનંદ લાલા રે માતા યશોદાની સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલા યશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હાથી ને ઘોડા યહી એ અંબાડીએ. હાથી ને ઝૂલે વાલી વાલી ગાવડી મારી રહી ગઈ ગોકુલમાં. વાલી વાલી ગાવડી રહી ગઈ ગોકુળમાં. આનંદ લાલા રે માતા યશોદાની સાંભરે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુલમાં. નંદ લાલાની માતા યશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ યહી સ્વાદના ભરેલા. છપ્પન ભોગ સ્વાદના ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુલમાં. માખણ ને રોટી મારી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલાને માતા યશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કહેજો યોધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. આનંદ લાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલાને માતા યશોદાની મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવ જઈને બધાનો સત્કાર કરજે. ઉત્તરીય પિતાંબર પ્રભુએ આપ્યું અને ઉદ્ધવજી ધીરે ધીરે શ્રીમદ વ્રજમાં પધાર્યા. યમુનાજીનો કિનારો ગયો,
અને જ્યારે શ્રીમદ વ્રજ ગોકુળનું પાદર જ્યારે આવ્યું, બધા વ્રજ મિત્રો કોઈ વૃક્ષ ઉપર ચડીને બેઠા હતા, કોઈ એક પગે ઊભા હતા, કોઈ પલાઠી વાળીને બેઠા હતા. બધાની દશા આંખમાં નેત્રમાં જલ ભરાયા હતા, બધા રડે છે. ઉદ્ધવ જ્યારે પધાર્યા, બધા ઊભા થયા. ઉત્તરીય પિતાંબર જોયું દૂરથી તો બધાને થયું કે જુઓ જુઓ આપણો લાલો આવે છે, હો આપણો કનૈયો આવે છે. એટલે બધા ઊભા થઈ ગયા. પણ જ્યારે રથ નજીક આવ્યો, ઉદ્ધવજી નીચે પધાર્યા, ત્યારે બધા કહે, અરે ભાઈ આપણો લાલો નથી, આ તો કોઈ અમલદાર છે, આ તો કોઈ અમલદાર છે. ઉદ્ધવજી જ્યારે નીચે પધાર્યા અને માંડ્યા બધા પૂછવા કે હવે શું કામ આવ્યા અહીંયા, તમે શું લેવા આવ્યા? અમારું જે પ્રાણ પ્યારા હતા ને એને તો તમે લઈ ગયા, હવે વ્રજમાં શું બાકી રહ્યું કે તમે લેવા માટે આવ્યા? શું કામ આવ્યા? ઉદ્ધવજી કહે, મિત્રો હું તમારા પ્રભુનો મિત્ર છું. બધા ખડખડાટ હસે છે, હસે છે. ઉદ્ધવ તમે પ્રભુના મિત્ર છો એમ કહો છો? અરે હા, હું તમારા પ્રભુનો મિત્ર છું. ઉદ્ધવ ખોટી વાત, ખોટી વાત. પ્રભુનો મિત્ર હોય ને એ પ્રભુને એક ક્ષણ માટે છોડીને ક્યારેય અલગ ન થાય. ઉદ્ધવ તમે પ્રભુના મિત્ર હો તો અહીંયા ક્યારેય ન આવો. તમે માત્ર બનાવટ કરો છો, તમે પ્રભુના મિત્ર ન હોઈ શકો. પ્રભુનો મિત્ર પ્રભુને છોડીને ક્યાંય જાય જ નહીં. તમે અહીંયા શું કામ આવ્યા? ઉદ્ધવજીએ બધી જે વ્રજની માટી હતી ને ભીની જોઈ અને કહ્યું, અહીંયા કોઈ કમોસમી વરસાદ થયો? આ વ્રજની ભૂમિ આટલી ભીની કેમ છે માટી? બધા મિત્રો રડતા રડતા કહે, ઉદ્ધવ અહીંયા હવે બીજી કોઈ ઋતુ આવતી જ નથી. અહીંયા એક જ ઋતુ શરૂ રહે છે અને એ છે વર્ષા ઋતુ. એ પણ આકાશની વર્ષા નહીં ઉદ્ધવ, અમારા નેત્રના પ્રવાહની વર્ષા. જ્યારથી પ્રભુ સીધાવી ગયા ને આખું વ્રજ હિબકે ચડ્યું છે ઉદ્ધવ, અને હજી રડે જ છે. માં યશોદા રડે, નંદ બાવા રડે, અરે પ્રભુની ગાયો રડે છે ઉદ્ધવ. અમારો એક જ હવે વિષય છે, આખો દિવસ રડવું, સાંજ સુધી પ્રભુની રાહ જોવી કે આજે પ્રભુ આવશે, આજે પ્રભુ આવશે. સાંજ સુધી રાહ જોઈએ, પ્રભુ ન પધારે એટલે અમે રડતા રડતા માં યશોદાને સમાચાર આપીએ કે માં આજે તારો લાલો ન આવ્યો. આમ કહીને અર્ધ બેભાન અવસ્થામાં સૂઈ જાય ઉદ્ધવ. આ અમારો રોજનો ક્રમ છે. સુરદાસજીનું પ્રસિદ્ધ પદ છે, નિસ દીન બરખતને ન હમારે, નિશ દીન બરસત દરબાર. जब ते श्याम